આજે સવારમાં સૌ પ્રથમ કોટ ગણેશ, ત્યારબાદ ચોટીલા ચામુંડા માતાના દર્શન, ત્યાર પછી ભાવનગર ગયા, ખોડિયાર માતાના દર્શન કર્યા અને લાસ્ટમાં સારંગપુર આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આરતી ચાલે છે દાદાની. જો તમે ધજાના દર્શન કરાવો મિત્રો. સારંગપુર હનુમાન દાદાના ધજાના દર્શન જોઈ લો મિત્રો. આ બધા ઉત્સાહિત છે દર્શન કરવા. આરતી ચાલે છે. હે ભાવેશભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હે અલ્પેશભાઈ, મસ્ત સમય પહોંચ્યા. આરતી ચાલે છે દાદા. સરસ. હવે આરતીનો સમય થઈ ગયો છે. ચાલુ છે. થશે. ચાલુ છે. આ સ્વામીની આરતી થાય, પછી સ્વામીની આરતી થાય છે. ઓહો, પછી શ્રી કૃષ્ણભંજન દેવની આરતી થશે. બરાબર. સ્વામીની આરતી ચાલુ બોલો છે. શ્રી કૃષ્ણભંજન દેવની જય. તો જો મિત્રો, પબ્લિક ફૂલ પબ્લિક છે શનિવારના લીધે આજે. જોઈ લો મિત્રો. અલ્પેશભાઈ, હા ભાઈ, પબ્લિક કેવી છે ભાઈ? બહુ પબ્લિક છે. હે ભાવેશભાઈ? પણ જુગારના ચક્કરમાં છે. એ જુગાર થઈએ તો દર્શન કરવા જઈએ. આપણે ડાયરેક્ટ અંદર દર્શન કરવા જઈએ. એવું તો બહુ સરસ છે યાર. બહુ સરસ છે. એટલે અંદર ડાયરેક્ટ જઈશું. ડાયરેક્ટ અંદર જવાનું છે. ચાલ. મહારાજના સ્વામીના ઓફિસ પર જવાનું. તો મિત્રો હવે દર્શન કરવા જઈએ છે. પબ્લિક ફૂલ છે. મિત્રો, હનુમાન દાદાની આરતી થઈ ગઈ છે સારંગપુરમાં અને મંદિર ઉપર લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ છે. મારી પાછળ જુઓ તમે, મંદિર કેટલું સરસ, એકદમ સુંદર લાગે છે. જુઓ ખાલી દાદાનું મંદિર જુઓ. જોયું ને મિત્રો, દાદાનું મંદિર કેટલું આમ સોના જેવું ચમકે છે. સુંદર એકદમ. લાઇટિંગ થયા પછી એક નંબર મંદિર લાગે. જોર. જય શ્રી રામ.
ઉપર જવાનું છે તો મિત્રો આજે સવારથી નીકળ્યા હતા. પહેલાં કોટ ગણેશ ગયા, પછી ચોટીલા ગયા, ત્યારબાદ ભાવનગર ખોડિયાર માતાના દર્શન કર્યા અને લાસ્ટમાં અમે આવ્યા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. અને હનુમાન દાદાના દર્શન કરીને પ્રસાદી લઈ હવે આજે આખો દિવસ બધે સ્થળો પર ફર્યા છે, ધાર્મિક સ્થળો પર બધે માતાના અને ભગવાનના આશીર્વાદ લીધા છે. સ્પેશિયલ હનુમાન દાદાના આશીર્વાદ લીધા છે. તો મિત્રો આજનો દિવસ ખૂબ સરસ રહ્યો, ખૂબ આનંદ કર્યો. જય માતાજી, જય સાવરા શેઠ, જય શ્રી રામ.